અમરેલીમાં વડિયાના સદગુરુનગરમાં પીવાના પાણી માટે પોકાર ઉઠ્યો છે। આ દરમિયાન મહિલાઓએ મીડિયા સમક્ષ પાણી માટે કકળાટ કર્યો હતો તેમજ 2 વર્ષથી વાસ્મો યોજનાની ટાંકી બની છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની છે। આ ઉપરાંત મજૂર અને ગરીબ પરિવારોને ઘરે ઘરે નળ કનેક્શન ન હોવાથી પાણી માટે દૂર દૂર જવું પડતું હોવાના પણ આક્ષેપો કરાયા છે। તેમજ સરકાર અમને પાણી આપોના ભર ઉનાળામાં મહિલાઓએ કકળાટ કર્યો હતો। પાણીની તો એટલી સાહેબ જરૂર છે કે જવા દો। જો કે અમારા આદમી બધાય મજૂરી કામે કાજેથી આવે, સાંજે મોડું થઈ જાય અને બૈરા એકલી કઈ પાણી ભરવા જઈ શકતી નથી। કોઈની વાડીએથી, કોઈના ડારેથી, કોઈને આજુબાજુમાં ક્યાંય કોઈનું ડીપલ હોય ક્યાંય પાણી ભરવા દે ના દે પણ તોય આજીજી કરી અને બૈરા માટે થઈને આદમીને અરજ થવા દેવું પડે। ઠેકઠેકાડે કેરબા ગાડીઓમાં નાખીને, સાયકલમાં બાંધીને એવી રીતે પાણી અમારે પૂરું કરવું પડે। નાના નાના છોકરા, અહીં નથી ડંકી, નથી ડાર। આ સરકારે ટાંકો બનાવ્યો છે તો ખાલી જોવા માટે બનાવ્યો છે? તો આ બધી પબ્લિક ને શા માટે આટલો બધો રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર? આ સરકારે ટાંકો બનાવ્યો છે તો પાણીનું વિતરણ કરો, પાણીનું વિતરણ કરો। હું કોઈ હરજ ના આપે કઈ નહીં, કઈ નળ હોય તો બધાને પાણી પીવાનું મળે તો બસ, પાણી પીવાનું નથી। ટાંકો છે પણ બસ બનાવ્યો છે, કેટલા ખર્ચે બનાવ્યો તો અમને ખબર નથી પણ આ ટાંકો બનાવ્યો છે મંજૂર ક્યારે એને રજા દેશે કે આમાં પાણી નાખીને આ વિસ્તારમાં પાણી આવે? આ પાણી આવે તો અમે બધા એમ પાણી પીતા થાય। આ સરકારે ટાંકા ઠેકાણે બનાવ્યા છે પણ પાણી આમાં કઈ કોઈ નાખતું નથી, કઈ વારો આવતો નથી અમારો। કામે જવું કે પાણી ભરવું, આવા ઉનાળાના કાળા તડકા, નાના નાના બચ્ચા કાખમાં માથે હેલું લઈને કેવી રીતે જવું? આ ખાવું કે પાણીનું કરવું, શું કરવું અમારે?